જમાનો હોય કાળો નાક તો હું પણ મદારી છું. ઉડતા પંખેને પાડું એવો હું શિકારી છું. બાદશાહ છું આખી આલમનો, માત્ર તમારી મીઠી નજરનો હું ભિખારી છું. તમારા ત્યાં બધું છે. આ કટારી ગાતા હતા ને, આ કટારી કોક દી કલાકારના જીવ લઈ લે છે. કેટલી ઊંચી કટારી સાહેબ. હે, બે કટારી બેની, એક મુરદાસે બનાવી અને એક જાડેજા મેરામણે. બેની રાશિ સિંહ છે. મેરામણ જાડેજાની રાશિ સિંહ ને મુરદાસની રાશિ સિંહ. એવી કટારી બનાવી, હજી 1% માણસો સમજ્યા નથી. બોલો, 99% ખબર, 1% કદાચ આ કટારી સમજતા. જો 99% નથી સમજતા. આ કટારી જેને સમજી જાય અદભુત છે. આ કટારી બે કટારી બની છે. સંતવાણીમાં આ કટારી ગવાય એટલે સંતો મંતોથી લઈ અને જે સંતવાણી સમજતા હોય એ મોજમાં આવી જાય. તો હું ને માયા મામા તમને આનંદ કરવા માટે આવ્યા છીએ. થોડી વાર માટે વરસાદ અને કલાકાર આવશે. તે 35 કલાકાર છે. બધામાં રાયો પાછો તમારો અવાજ બેસી જાય છે. હા, હું મહેસાણા ગયો હતો ને, મને એક ભાઈ કીધું કે આ તમે બધા ગાતા હોય છો સ્ટેજ માથે અને પબ્લિક આમામ કરતી હોય શું? મેં તો આમામ કરતી હોય ને અમે ગાતા હોય એનો મતલબ એ થાય છે પબ્લિક એમ કહે છે કે તમે ટીપુ મારી મરી જાઓ, અમે આમામ કરીને ઘરે વહી જઈશું. તોડાઈ ના કહેવાય. હા, એટલે હું ઘણા ટાઈમથી બાપુ એક દુઓ કહેતા, દુઓ સાખી કો સાખી સાંભળતો આવું છું. આવી જાઓ, આવા દો. બતાવો તાળીના ગળગાથી જિગ્નેશભાઈને. આવો સગડા. મજા એ વાતની છે અહીંયા કે અહીંયા એટલા માટે મજા આવે કે એક જ પાત્ર સામે સારું બેઠું હોય તો જાજા માણસોની જરૂર નથી. મોજ આવવા માટે એક જ પાત્ર સારું બેઠું હોય, નકે મજા ન આવે. અમારા કવિ દાદ બાપુ લેન લખે છે, એકાદી હમણાં તમને કે હાવ યમથી મોજ આવે નહીં, હાવ યમથી મોજ આવે નહીં. એ દ્વાર ખુલ્લા રાખીને તમે બેઠા રહો, દ્વાર ખુલ્લા રાખીને તમે બેઠા રહો. હે દ્વાર ખુલ્લા રાખીને તમે બેઠા રહો, આવકારા વિના કોઈ આવે નહીં. હાવ યમથી મોજ આવે નહીં, હાવ યમથી મોજ આવે નહીં. એ તમે દરિયાના તળિયાને જોયા નથી, તમે દરિયાના તળિયાને જોયા નથી. તમે હજી દરિયાના તળિયાને જોયા નથી, તમે દરિયાના તળિયાને જોયા નથી. મરજીવા વિના મોજ એ લાવે નહીં, હાવ યમથી મોજ આવે નહીં. એવા બાપુ બેઠા છે એટલે મજા આવે છે. કારણ કે હું હમણાં બાપુ એક ગીત સાંભળતો, દુઓ સાંભળતો આવું છું કે જબ તુમ આયો જગત મેં જગ હસે તુમ રો, એસી કરણી કર ચલો તુમ હસો જગ રો. આ દુઓ મને હમણાં સમજાણો. એવી આપણે કઈ કરણી કરીને આ દુનિયામાંથી વયા જાય તો આપણે હસતા હસતા મળી જઈને લોકો આપણી પાછળ રોતા હોય. તો એક જ એવી કરણી મને દેખાણી, કોકનું 50 લાખનું બોજ મારી દો સાહેબ, લોકો વાયા રોતા હશે, તમે હસતા હસતા મરી જાય છો. આનાથી કોઈ મોટી કરણી છે જ નહીં. હું પ્રૂફ ના બોલું નહીં.
હા તમે જો હું કહું શું કરવા આ કહાની મોટી છે. ટાટા વાળાએ 1500 કરોડ રૂપિયાનું દાન કર્યું કોરોનામાં, આપ જાણો છો. એટલે આખા વિશ્વના સમાજ ભેગા થાય ને તો એટલું દાન ન થાય, એકલા કર્યું. એનું આપણે કોઈ બોલ્યા જ નહીં હજી સુધી ક્યાંય. અને ઓલો શું રામલીલા શું વિજય માલ્યા, એ આખા દેશનું બૂચ મારીને વહી ગયો, એને આપણે સ્ટેજ માથે ઉજાગર કરી શકીએ. વિજય માલ્યા બૂચ મારીને વહી ગયો. તો ખબર ન પડતી પબ્લિકને સારું ગમે છે કે નબળું ગમે છે, ખબર ન પડતી. હું તો બાપુ આ કોરોનામાં પાર્લેનું પેકેટ આમ ફેસબુકમાં આવતું, દાન કર્યું. એક થેલી આવતી વેફરની, દાન કર્યું. આ દાન જોયા ને પછી મને વિચાર આવ્યો કે હવે આપણી પાસે ભૂતકાળમાં ઇતિહાસ છે, વર્તમાનમાં આપણી પાસે કોઈ ઇતિહાસ છે નહીં. ભૂતકાળમાં રાણા પ્રતાપ હોય, જોગીદાસ ખુમાણ હોય, શિવાજી હોય, ઈશ્વરદાસજી મહારાજ હોય, સંતો મંતો, ભૂતકાળમાં ઇતિહાસ છે. વર્તમાનમાં આપણી પાસે કોઈ ઇતિહાસ છે જ નહીં. દાનવીરોના ઇતિહાસ ભૂતકાળમાં છે, પણ પાર્લેના જે દાન મેં જોયા ને પછી મને વિચાર આવ્યો, મેં હવે એવા ઇતિહાસ આવશે કે તમે કોઈ કલ્પના નહીં કરી હોય. હવે ઇતિહાસ કેવા આવશે ખબર છે? આ પાર્લે માટે જ કહું છું. ઇતિહાસ એવા આવશે કે કોરોના મહાકાળ, 600 મહિનાના લોકડાઉન લાગી ગયા છે, માણસો ઘરે બેઠું છે, કામ ધંધો કોઈ જડતું નથી. એક ઘરમાં માં દીકરી 3 દિવસથી ભૂખ્યા બેઠા હોય છે, કોઈ ખાવાનું આપતું નથી. એવામાં સવારનું ટાણું કે અવાજ આવ્યો, જામફળ લઈ લો, જામફળ લઈ લો. જીવાભાઈ લારી લઈને જામફળ વેચવા નીકળ્યા છે. બેનો દીકરીઓ બધી ભેગી થઈ જામફળ લેવા માટે, પણ જે ભૂખી દીકરી હતી એની પાસે પૈસા હતા નહીં, એને લારીમાંથી 2 જામફળ જોડી લીધા. અને જીવાભાઈ નજર પડી દીકરી માથે, લાલ હિંગોળ જેવી આંખું થઈ. પ્રકૃતિનું મરણ જીવાભાઈનો બદલાનો. બેનો દીકરીઓ બધી વિચાર કરે છે કે હવે જીવાભાઈ આને શું કરશે, મારશે, ગાયું દેશે, પણ નહીં. જીવાભાઈએ બીજા 2 જામફળ આપ્યા. લે બેટા, તું ભૂખી શું? તા તો જીવાનો જય જયકાર થવા મંડાણો કે ધન છે જીવા તારી માને, ધન છે જીવા તારા બાપને, કે તારા જેવા પુત્ર પેદા થયા દુનિયામાં, તે 2 જામફળ દીકરીને મફત આપી દીધા. જય જયકાર થવા મંડાણો. જીવાની એમ થયું કે હજુ બીજા 2 જામફળ આપી આવું. જીવો બીજા 2 જામફળ લઈને દીકરીના ઘરમાં આપવા જાય છે તો દીકરીની માને કહેતી હોય છે કે માં, મેં 2 જામફળ ચોર્યા, જીવાભાઈ મને બીજા 2 જામફળ આપ્યા. માએ કીધું બેટા, હજી બીજા 2 જામફળ આપ્યા હોત તો આપણો આખો દિવસ નીકળી જાત. જીવાની કાને આ અવાજ અથાણો અને જીવાની પ્રકૃતિનું મરણ બનાવવાનું. જીવાએ આખી લારી દીકરીના વાળામાં ઠરી દીધી હો, જામફળની, દાનવીરના પેટના. અને જીવાભાઈ હાલી નીકળ્યા છે. સવારનું ટાણું જીવાભાઈ માર્કેટમાં જાય છે, પણ જીવાભાઈને કોઈ જામફળ બાકી આપતું નથી. જીવાભાઈ રોવે છે કે મને કોઈ જામફળ બાકી આપો. તારે માર્કેટવાળા કહે છે કે દાતારના દીકરા, તને કોણે કીધું કોકના ઘરમાં જામફળની લારીઓ ઠળી આવજે? 1 દી 2 દી 3 દી છેલ્લે જીવાએ પોતાના પ્રાણનો ત્યાગ કર્યો ભૂખે શાક માર્કેટમાં. હજી સાહેબ જીવાભાઈનો પાડ્યો છે ગામમાં. કોઈ પણ માણસ જામફળ વેચવા નીકળે, 2 જામફળ જીવાના પાડીએ મૂકી અને પછી આગળ જામફળ વેચવા જાય છે. આવા ઇતિહાસ જીવાના આવશે, કારણ કે શિવાજીના ઇતિહાસ ભૂતકાળમાં છે. બોલો, કોઈ શિવાજી બનવા તૈયાર નથી. રાણા પ્રતાપની વાતો સાંભળે છે પણ એકાદો રાણા પ્રતાપનો ગુણ નથી આવતો. શિવાજીની વાતો સાંભળે પણ એકાદો શિવાજીનો ગુણ નથી આવતો. હિન્દુત્વને કેમ ટકાવવું કોઈને ખબર જ નથી પડતી. કોઈ પણ એક માણસ આપણને 50 માણસ વચ્ચે મારીને વજે આપણે બેઠે બેઠે જોઈએ છે, કારણ કે આપણું હિન્દુત્વ ખોખરું થઈ ગયું છે. હિન્દુત્વને ટકાવવું હોય તો જો આ આશ્રમમાં છે, શહીદોની જે બોલ્યા છે, ઇન્દ્ર ભારતી બાપુ હિન્દુત્વનો અદ્ભુત ઝંડો લઈને ફરે છે. એકવાર જોરદાર તાળીના ગળાથી ઇન્દ્ર ભારતી બાપુને વધાવો. આવા સંત હોય છે ત્યાં સુધી વાંધો નહીં. 7 એક સાથે 7 સંતવાણીના આરાધકો ગણપતિ વંદના સાથે કરી હોય એવો પણ આ સંતવાણીનો બાપુ પહેલો રેકોર્ડ છે કે એક સાથે 7 સપ્તઋષિ. અને હવે અમે આ કાતહીડ્યો બેઠા છીએ, પણ શિવાજીના હલરડાથી રાજભા શરૂ મેં એ માટે કર્યું છે કે જેના ઉપર સદગુરુની જ્યાં સુધી કૃપા ન ઉતરે ત્યાં સુધી એ સંત અથવા સુરવીર ન કોઈ દિવસ બની શકે ભલામાં. અને કોઈ પણ ભારત વર્ષમાં નહીં, કોઈ પણ વૈજ્ઞાનિકોની તાકાત નથી અથવા કોઈ સંશોધનકારકની તાકાત નથી બાપુ કે પાળિયાની ઊંચાઈ કોઈ માપી શકે અને સંતની સમાધિની ઊંડાઈ કોઈ માપી શકે. આ દેશના સંત છે એ સમાધિમાં બેઠા હોય એની ઊંડાઈ કોઈ માપવાની, કારણ કે સુગામ ભગવાન શિવજીના જ્યારે એમ કહેવાય જ્યોતિર્લિંગનું માપ કરવા માટે વેમ પડે છે બ્રહ્મા અને વિષ્ણુને. આપણે તો માનવ છીએ પણ બ્રહ્મા અને વિષ્ણુને એમ થાય કે આ મહેશના મહાદેવના શિવલિંગ અવડું જ
અને માપ લેવા માટે બ્રહ્માએ ઉપરનો ભાગ લીધો અને વિષ્ણુએ નીચેનો ભાગ લીધો. એમ કહેવાય કે વિષ્ણુ એમ કહેવાય કે વિષ્ણુ પોતે જતા હોય તો એ પાતાળનું માપ ન લઈ શક્યા કે લિંગ ક્યાં સુધી છે, અને બ્રહ્માજી આકાશમાં નીકળે છે તો આકાશમાં માપ ન નીકળ્યો. અને બ્રહ્મા વિષ્ણુ બે જ્યારે થાકે છે અને ત્યારે મહાદેવને કહે છે કે યા તે રુદ્ર શિવા તનુર ઘોરા પાપ કાશીની ત્યાર સ્તનવા સંતમયાગીરી સંતા વિશાક્ષી હે મહાદેવ, તારું માપ અમે ન લઈ શકે. અને જેને માપી ન શકાય એ બે ઉપર જો સૂર્યવીર ઉપર કૃપા કોની થાય તો કે મહાદેવની, કારણ કે શિવનો ગણ બને છે. અને સંત ઉપર કૃપા કોની થાય તો કે એ પણ મહાદેવની. શું કામ? તો કે એની અંદર એનું સમાધિ સ્વરૂપ ઉતરે છે. એટલે એક મર્દના પાળિયાની એને બહાર ખોડવામાં આવે છે. એની કોઈ એમ કહેતું હોય કે હવા હાથનો છે કે હવડો પણ નહીં, એની ઊંચાઈ કોઈ ન માપી શકે. અને ભારત વર્ષના સંતની સમાધિની કોઈ ઊંડાઈ ન માપી શકે. બાકી તો જેને હાવ ખેલ નાખવા જ છે એમ મારે વાત એ કરવી છે કે શિવાજી જેવા ને સમર્થ રામદાસજી જેવા સદગુરુ ન મળે તો ભારત વર્ષને શિવાજી જેવો મર્દ ન મળે. મહારાણા પ્રતાપને એમ કહેવાય ગયો કે એના સદગુરુ ન મળે, આચાર્ય રાઘવેન્દ્ર દાસ, તો આપણને મહારાણો પ્રતાપ ન મળે. દરેકના પાયાની અંદર કોઈ બેઠું હોય તો એ સદગુરુ છે. અને આપણી પ્રથમ કોઈ સદગુરુ આપણી માં છે અને બીજો આપણો સદગુરુ છે. પણ માં કુખથી જ્ઞાન આપે છે અને આપણો સદગુરુ મુખથી જ્ઞાન આપે છે. ફરક એટલો છે બ્રાહ્મણ. પણ જેની જનેતાઓ એ કુખમાંથી જ્ઞાન આપ્યા હોય ને સાહેબ, એ જ આવા એમ કહેવાય ગુરુ પૂર્ણિમાના ઉત્સવમાં એનો સંતાન આમાં ભાગ લઈ શકે, બીજો ન લઈ શકે. એ જ સંતાન સદગુરુ સુધી પહોંચી શકે. બાકી તો માણસો તો છે ને ધરતીમાં રોજ કેટલા જન્મે છે એ તો ગયો નક્કી નથી, સરકાર નક્કી નથી કરી શકી ભાઈ. સરકાર પાસે આંકડા તો હોસ્પિટલમાં જેનીમાં હોય એના હોય, અથવા તો કોઈ એના જન્મ દિવસ લખાવા ગયા હોય એના આંકડા હોય. હજી આમાં આપણે ભારતમાં ઘણા એવા છે આઝાદી આવી એ નથી ખબર, તો જન્મ તારીખ ક્યાં લખાવી એ ઘણા નથી ખબર. હજી એનો આંકડો તો ક્યાં લેવા જાઓ બાબુ. એક જણો એવો ગામમાં એ માણા, મારે તમને કોઈ આજ જ્ઞાનની વાતો, હું તો જ્ઞાન લેવા આવ્યો છું, આજ કાંઈ દેવા આવ્યો નથી, મારી પાસે છે નહીં. અહીંયા કેવલ ને કેવલ ઇન્દ્ર ભારતી બાપુના ચરણમાં બેહાઈ જાય ને ભાઈ, એટલે આપણી ગુરુ પૂનમ ઉજવાઈ જાય. બાપુ જિંદગીમાં કોઈ દી બીમાર નથી પડ્યો. અને આ 3 દિવસ પ્રોગ્રામ નહોતો તે તાવને એમ છું કે હાલને 3 દી હાવા ખાલી પીડ્યો તો હું ઘડીક પ્રવેશ કરી જાઉં. 3 વાગે બાટલા પૂરા કર્યા, હજી આ થીંગળ્યું હજી હમણાં છે. ડાક્ટરને કહું તારે જે ઇન્જેક્શન બાટલામાં હજી નાખવા એ નાખ, બાકી જવાનું થાય એ વાત નક્કી છે. આ નરું સત્ય. અહીંયા આજ કાંઈ રૂડું બોલાવીને કાંઈ બીજો પ્રશ્ન નથી ને. મેં લગભગ 3 વાગે બાપુને ફોન કર્યો. હું બાપુ કેમ? મને કે વયો આય. મેં થોડીક તબિયત એવી છે, મને કે ઘૂસતો મારીને હારો કરી દે. હું કહું તો ડૉક્ટરના ઇન્જેક્શનના ઘૂસતા ખાવા એની કરતાં સદગુરુના આશીર્વાદના ઘૂસતા ન ખાઈ ભલામણા લહેર આવી જાય. એટલે 3 વાગે ઘરેથી નીકળી ભગુડાઈ ગયો, માને ભેળિયો ચડાવ્યો, ભેળિયો ચડાવીને બાપુ સીધો એના એ કપડે સીધો અહીંયા આવ્યો. આપની સાથે આપ કોણ કલાકાર અહીંયા ન આવે? હમણાં જ પૂજ્ય રામદાસજી બાપુએ વાત કરી કે આ સંપત્તિવાન વાળાથી ન થાય, સન્નતિ વાળાથી થાય. કોઈ પણ કંપનીનો માલિક એમ કે મારે એટલા કલાકાર ભેગા કરવા છે તો હવે આના તમે બજેટ માપો. ભારતની તમામ દીકરીઓના સમૂહ લગ્ન થઈ જાય. લ્યો વીરો મારો ઝગમગ થઈ જાય. એક ગામમાં બાપુ એક ભાભો એવો ને, ભાભો એટલે ભાભો, એની શેરીએ કોઈથી ન નીકળાયો, એની શેરીમાં કોઈથી ન નીકળે, જે નીકળે ને અવડી. જે નીકળે ન્યા હું ઊભું થાને, જે નીકળે ને પછી તો ગામ ગળે આવ્યો કે આ ભાભે હદ કરી એમ.
ભૂલથી એની શેરીએ, પછી તો શેરીએ કોઈ ન આવે. હવે આ 5 ગાય ન દે ત્યાં સુધી અને હાથ ન પડે તો ચોરેસ આવવાનું ચાલુ કર્યું. એમાં થોડાક દી થયા ને તેનો દીકરો નારાજ બેઠેલો, આમ નિમાણો થઈને એનો દીકરો બેઠેલો. એટલે કોકે કીધું કેમ એલા હાવ આમ ઉદાસ થઈને બેઠો? તા હું કીધું ખબર? એ કે મારા બાપુજી ગુજરી ગયા. તા બોલો કે તારા બાપે આખી જિંદગીમાં પહેલું વહેલું આ સારું કામ કર્યું, ગુજરી ગયો એ. પણ બાપુ જોજો આ વાત અહીંયા પૂરી નથી થતી. આજ મારે 2 જ વાતો કરવી છે. પણ ઓલો બાપો જ્યારે મરણ પથારીએ પડેલો ને ત્યારે આના 2 દીકરા તોપના ગોળા જેવા, એ 2 દીકરાને એના બાપે એવું કીધેલું કે બેટા હું ગયા પછી મારી પાછળ એવું કામ કરજો કે ગામને એમ થવું જોઈએ કે એનો બાપ બહુ સારો હતો. કે ચોક્કસ બાપા હાલ્યો, તમારા મોઢામાં પાણી મૂકી છે, ગંગાજળ તો નથી પણ આપણા ગામના ગંગા ડોશીના ગોળાનું પાણી છે, એ ગંગાજળ સમજી અને બાપા તમારા આત્માને તમ તારે જ્યાં જીકો હોય અહીંયા જીકજો. બાપો ગુજરી ગયો, એનું 12મું ગયું. પછી આ 2 ભાઈ બેઠા અને 2 ભાઈએ નક્કી કર્યું કે મોટા ભાઈ શું કરીએ તો આપણો બાપ રૂડો લાગે, ભલે ગમે એટલો ખર્ચો થાય, અને એમાં ભાગવત કરીએ અને 7 ગામ જમાડીએ. એ કે જો ગાંડા એ કરશું ને તો શું કહેવા હે કે એની કરતાં એના છોકરા બહુ સારા, છોકરાઓએ પાછળ બહુ સારું કર્યું, એમાં બાપા હારા ન કહેવાય, એમાં તો આપણે હારા કહેવાવું કે ભાઈ એના છોકરા બહુ સારા, એની વાહે કાર્ય બહુ સારું કર્યું, એની વાહે ભાગવત સારી કર્યું. તક તો કરવું શું? બાપ હારો થાય એવું બાપાએ તો એવું કીધું કે મારા ગયા પછી ગામને એમ થવું જોઈએ કે એનો બાપ બહુ સારો માણસ હતો, કરવું શું? ત્યારે ઓલે કીધું મોટા ભાઈ કે એમાં જ્યાં કાંઈ ચિંતા નથી. કેમ? તક બાપા તો ખાલી ગાળું જ દેતા ને કે હા આપણે ધોકા લ્યો. 2 ભાઈ હાજે 2 કોથળી પી જાય અને ઊભી બજારે ખંભે ધોકા લઈને નીકળે, ગાળું દે, હામો બોલે ને બબ્બે નાખે. હમ 2 ભાઈ હૈ, 2 ડબ્બા દારૂ પી જાતે હૈ. 2 નીકળ્યા. પછી ગામે ચાલુ કર્યું કે આની કરતા તાનો બાપ બહુ સારો હતો. હા હા હા, આને જીવન ન કહેવાય. બાપુજી ગઈકાલની વાત કરું, ગઈકાલની. હવે આ વાત સાંભળજો, આનો ટુકડો કરીને કોઈ મૂકતા નહીં. ગઈકાલની વાત કરું, ગઈકાલની, ગઈ જ કાલની વાત કરું. બરોબર હું નીકળ્યો તા મુખ્યમંત્રીનો ફોન આવ્યો, મને કે તાત્કાલિક તમે ગાંધીનગર આવો. હું ગાંધીનગર ગયો, ત્યાં પહોંચ્યો તા તો બાબા રામદેવજી બેઠેલા. મને કે નહીં તમે પ્લીઝ મારે હરિદ્વાર આવો. એટલે હું સીધો હરિદ્વાર ગયો, ત્યાં જઈને બેઠા, એના યોગ કર્યા, સવારમાં વહેલો જાગ્યો, હોકિંગમાં નીકળી ગયો, 1 કલાક વોક કર્યું, ગરમ સ્વિમિંગ પુલમાં સ્નાન કર્યું, પછી પાછા જે કાંઈ કરવાના હોય એ કપાલભાતી કર્યા, પછી સરસ મજાનો નાસ્તો આવ્યો, પછી બાપુ જગાઈ ગયું, પછી ખબર નથી પછી હું જોઈ. હવે આ એટલું સૂકી ગયા હોય અને આખો પ્રોગ્રામ ગયો ને હાવ. મારા બાપ આ જીવન છે ને એ નક્કી નથી થતું. અને રાજભા આજની રાત છે ને એ રૂપની રાત નથી, આ રાત ગુણની રાત છે. અને એમાંય કોઈ એકવાર પ્રશ્ન કરેલો કે આહાડી પૂનમ જ ગુરુ પૂનમ કેમ, આહાડ મહિનાની કેમ? અને ત્યારે મને એક વિચાર એ આવ્યો હતો કે ગુરુ ક્યારે યાદ આવે? જેથી દુઃખના વાદળા છવાઈ ગયા હોય અને તમે એક ધ્યાનથી તમે બેસી જાઓ અને તમારા દુઃખના વાદળાને હોહરવી નજર ચીરીને સદગુરુના ચરણ સુધી તમારી દ્રષ્ટિ વહી જાય ને એટલે તમારા દુઃખના વાદળા તૂટી જાય. એમ આ ગુરુ પૂર્ણિમાનો ચંદ્રય છે ને સાહેબ, એ અહાડમાં એટલે આવે કે એટલા ઘટાટો વાદળા 200 પેજના વાદળાના થર લાગી ગયા હોય, એની વચ્ચેથી ક્યારેક પૂર્ણિમાના એમ કહેવાય, ગુરુ પૂર્ણિમાના એમ કહેવાય કિરણો માથે આવે ને તોય તે માની લેજો કે આપણી રાતી સુધરી જાય છે. એથી આગળ વાત કરું, આહાડી બીજનું મહત્વ શું કામ એ મને હમણાં સમજાણું. આહાડી બીજનું જ મહત્વ શું કામ? આહાડી બીજના માણસો ગમે એમ દર્શન કેમ કરે છે, નજરો કેમ માંડે કે આહાડી બીજના દર્શન કેમ થાય? એમાં 2 વાત છે. એક તો વિયોગના છૂટા પડેલા હોય ને
એ ભલે ત્યારે તો હવે ફોન થયા છે સાહેબ, પહેલા ફોન નહોતા, સંદેશા નહોતા, તાકે તો દ્રષ્ટિ મેળવવી ક્યાં, તાકે આજ મારો પીયું અહાડી બીજના દર્શન કરતો હશે અને હાલ હું આજે એમ કહેવાય કે બીજની સામે નજર નાખી દઉં તો એ બાને તે પીયુંની નજર સામે મારી બે નજરો ભેગી થઈ જાય. પણ કોકે બીજને પૂછ્યું, અહાડી બીજને પૂછ્યું કે ભાઈ એ બીજ માવડી, આજ તારું એટલું બધું તને પણ કેમ તેજ દેખાય છે, તને પણ કેમ આનંદ છે? અને તેથી બીજે કદાચ એવો જવાબ આપ્યો હશે બાપુ કે મને આનંદ એ છે, હું તો 12 વાર ઉગું છું, વર્ષમાં 12 વાર હું બીજ ઉગું છું, પણ આજ મને આનંદ એ જ છે કે આજ હું બીજમાંથી આજ ચંદ્ર ગુરુની પૂર્ણિમા બનવાનો છે, એનો મને આજ વધારે હરખ છે. હું ગુરુની પૂર્ણિમા બનવાનો છું. એટલે માણસમાં રૂપ કેટલું છે એ મહત્વનું નથી, ગુણ કેટલું છે એ મહત્વનું છે. એનો એક નાનો દાખલો, સદગુરુ આપણને શું શીખવાડે છે, માં આપણને શું શીખવાડે છે? આપણને હકારાત્મક જીવતા શીખવાડે છે, નકારાત્મક નહીં. જેના જીવનમાં હકારાત્મક શબ્દ હોય, હકારાત્મક જીવન હોય, એને કોઈ દી વાંધો ન આવે. હું તો આ ગુરુ પૂર્ણિમાને દિવસે એક જ વાક્ય કહેવું છે મારા યુવાન મિત્રોને કે દોસ્ત, કોની હામાં વટ, તમારી ઉર્જા અંદરો અંદર કેટલોક સમય બગાડશો. અને જેટલા જેટલા બાઇક ઉપર, મોટરસાયકલ ઉપર જે મિત્રો નીકળે છે એને હું 2 હાથ જોડીને પગે લાગીને કહું છું, મેં 11 વર્ષના આંકડા સાથે કહું કે ભારત વર્ષમાં કેવલ ને કેવલ મોટરસાયકલ ઉપર 1 વર્ષના 1 લાખ યુવાનો ગુમાવ્યા છે. સાંભળી લેજો, મૃત્યુ તો એકવાર છે જ તે, પણ યુવાન એવું નક્કી કરી લે. કારણ કે ઇન્દ્ર ભારતી બાપુ એક જ એવી વ્યક્તિ છે કે એના મંડપ ઉપર તિરંગો લહેરાતો હોય, અને બીજું પૂજ્ય મોરારી બાપુની કથાના મંડપ ઉપર એક તિરંગો લહેરાતો હોય છે. આ ભારતી બાપુના મંચ ઉપર, ઇન્દ્ર ભારતી બાપુના મંચ ઉપર યુવાનોની ગાથાઓ ગવાય છે. એટલે મારા ભારત વર્ષના યુવાનોને વિનંતી કરીને કહું છું કે 20 વર્ષનો યુવાન મોબાઈલમાં એન્ટ્રી પાડતો પાડતો જાતો હોય અને ટ્રક સાથે અથડાઈ જાય, પણ જે જનેતાએ 20 વર્ષનો કર્યો એ જનેતાને તો કોક દી પૂછો ભલા માણા કે તે જન્મ દેતી વખતે દીકરાની પીઠ જોઈ છે, અને મૃત્યુ વખતે 20 વર્ષના યોદ્ધાના, 20 વર્ષના યુવાનને લાશ જેથી જનેતાને જોવી પડે તેથી જનેતાને એમ કહેવાય કે કેટલી એને અંદર બોલી થતી છે. મૃત્યુ તો આવશે જ એકવાર, પણ મૃત્યુ એવું બનાવી જાઓ કે આપણા ગયા પછી આ રાષ્ટ્ર આપણું એમ કહેવાય તિથિ ઉજવે, દેશ તિથિ ઉજવે. 22 વર્ષનો 20 વર્ષના યુવાન એક ન જેવી ભૂલમાં, ન જેવી એક ક્ષણ માટે જેને 22 વર્ષ જે જનેતાએ મોટા કરવામાં એને ભોગ આપ્યો છે, ભણાવવામાં ભોગ આપ્યો છે, એ એક 22 સેકન્ડની ભૂલની અંદર એના 22 વર્ષના યોગદાનને યુવાન એમ કહેવાય કે ઠોકર મારીને વયો જાય છે. આ પહેલી વાત છે યાર. જ્ઞાતિ વાતીના હવે વાડા મૂકો, હવે ભારતીય બનો. હું ભારતનું સંતાન છું. सारे जहां से अच्छा हिंदुस्तान हमारा. आ भारत वर्षना संतो जो गाथा लઈને નીકળ્યા હોય, અને ભારતી બાપુને એક નિવેદન મને ગમ્યું હતું કે અમે માળાય લઈએ કે સમય આવે તો ભાલાય લઈ શકે, ઈ આ ભારત વર્ષની ગાથા છે. ભલા માને પણ એને સાર્થક કરવા માટે શું કરવું પડશે કે એની સાથે જોડાવવું પડશે, એના વિચારો સાથે જોડાવવું પડશે. કેવલ વાદ વિવાદ નહીં, એક સંવાદ સાથે જોડાવવું પડશે કે મારી ઉર્જા હું ખોટે ખોટી નહીં બગાડું. હા, મારે સમર્પિત થઈ જાવ, ગમે એમ કરીને ભરતી થઈ જાવ મિલિટરીમાં, એ ઉર્જા ન્યા બગાડો તમારી, અને એ તમારું એક લોહીનું ટીપું ભારત ભૂમિમાં પડશે ને, તેથી ભારત ભૂમિ તમારી જેવા 100 યુવાનોને પાછો એમ કહેવાય જન્મ દેશે. રોડ ઉપર શું કામ ઢોળી નાખો છો? ટ્રકના ટાયર નીચે શું કામ એને બગાડી નાખો છો? અને એ મૃત્યુ હશે ને, તેથી તમને હો તોપુની સલામો મળશે દોસ્ત તમારા મૃત્યુને. ઓલા તો ટાયરમાં આવી જાય, શું કે અમે કહેતા હતા પણ એ કેદુનું વાયડાઈમાં હાંકતું હતું. શું કામ તમારા મૃત્યુને વાયડાઈમાં ખપાવો છો? વાત એટલી જ છે દોસ્ત. આવા સંતો જ્યારે આવો પ્રયાસ કરતા, એટલું નહીં, આ તમામ કલાકારો આવે છે, બધાય નથી આવી રીતે ભાઈ જાતા, તો મરી જાય. અમારે છોકરા છે ને ગાડીઓના હપ્તા આવે છો.
આ તો ઘણાય પાછા મોબાઈલમાં લખે કલાકારો શું કરે છે, પૈસા લે છે. ત્યાં કેદી દીધા દીકરા? હે, આવા લુખેશોને આ ધરતીની જરૂર નથી. સાંભળી લેજો, કાન ખોલીને સાંભળે કે જે આ દેશની સંસ્કૃતિની વાતોની વાતે માથે કોઈ ડિબેટ ખોટી રીતે કરતા હોય, આ દેશના કોઈ ભજનનો ટુકડો કરીને કોઈ મૂકવા એની પાછળ જો કોઈ કરતા હોય, એ ભારતનું સંતાન ન હોઈ શકે. તમને સાથી ઠોકીને કહું, ક્યારેય નથી બોલતો, બોલું છું કે આવા નવી પેઢી, નવા યુવાનો, એવા કલાકારો આવ્યા છે. એના એક એક વાક્યમાં હા કોઈથી ભૂલ થાય, તમે 1 કલાક બોલો ને સાહેબ, તો 10 મિનિટ એવી નીકળે જ તે તમે એ તમારી ઘરના ઘઉં હોય ને તો 1 ગુણમાલી તમે ખોબો કાકરા કાઢી શકો. વાણી ને પાણી વ્યર્થ ન વયું જાય. ઉજાગરા કરી કરીને તમારી સામે આતરડા તોડી તોડીને જે બોલે છે, આ ટીપું મારતા થાય, આ ભજન તમને શું લાગે કે દેખાડો? એ સૂરની પીડા, એ પોતાના હાથને ઈશ્વરના નાદ સુધી જોડવાની એક ધારા, મેરણની 100 ધારી, એક ધારી નહીં 100 ધારી, જેની ધાર અવિચળ રહે, જેની ધાર ન તૂટે, ઈ ભજનની ધાર છે. ભજન છે એ તલવારની પણ ધાર છે, ભજન ઈ ફૂલડાની પણ પાંખડી પણ છે. પહેલા તમને તલવારની ધાર જેવું આકરું લાગશે સાહેબ, પણ એમાં પ્રવેશ કરી જાવ ને, આ સૂર્ય જેટલો ગરમ છે એટલો ઠંડો છે. જો ઈ ઠંડો ન હોય તો જેમ હાઈટ ઉપર જાઓ એમ ઉર્જા ગરમી કેમ ઓછી થતી જાય? તમે 22,000 ફૂટ ઉપર વયા જાઓ એટલે સાહેબ 0 ટેમ્પરેચર થઈ જશે. જેમ સૂર્યની નજીક જાતા જાઓ એમ શીતળતા વધતી જતી હોય છે. આઘા આઘા રહીને એને ગરમીના પરસેવા વળતા હોય છે, બાકી નજીક આવી જાય ને ત્યાં તો નીરખારા જોઈ મરજીવા ન ફેર મો, અમારા તળિયા તપાસી જો તને કુબેર કંગાળ લાગશે. આ ધરતી મર્દોની ભૂમિ છે. આજની તારીખે બોર્ડર, હમણાં જો થોડાક દિવસ પહેલા બોર્ડરમાં ગયો બાપુ, જ્યાં એનું ફાયરિંગ ચાલુ હતું, પગે લાગી મંજૂરી લાગી એ કેમ્પમાં હું રોકાણો અને આ દેશના યુવાનોને મળ્યો. તમને એમ લાગે કે પગાર માટે એનો મિલિટરીમાં ગયા? 20-22 હજાર રૂપિયા તો આ દેશનો યુવાન ગામના ઝાપામાં કોણી મારીને કાઢ લે. ભલા માણા એ 20-22 હજારના પગાર હાટું ન જાય, પણ મારા ઈશ્વરે ઈ જનેતાએ આ દેશના રખોપા હાટું ઝીણ્યો હોય એને રોકી કોણ એકવાનો છે? ભલા માણા જેને રાષ્ટ્ર માટે મોકલ્યો છે, જેના ધર્મ માટે મોકલ્યો છે. શિવાને ભગવતી તલવાર ક્યારે આપે કે આવી ગયો શિવા, આવ તારી રાહ જોઈને બેઠી છું, એના હાથમાં તલવાર આપીએ કે? બાપુ શિવાજીની આલરણાની બાપુ મેં શરૂઆત કરી અને એ છેલ્લી કડી વાત કરી અને મારી વાતને મારે વિરામ આપવો છે. એમાં એક શબ્દ છે, દેવાજભાઈ, રાજભા, આ બધાય છે, ગિરીશાપા, શિવાજીએ લખ્યું છે, આભમાં ઉગેલ ચાંદલો જીંજાબાઈને આવ્યા બાળ અને બાલુડાની માત હિજોળે અને પછી ધાણા ડુંગરા ડોલે. જ્યાં જ્યાં ન સમજાય મેઘાણીએ સ્ટાર કરી એને નીચે એનો સેજ એનો અર્થ લખ્યો છે, પણ આ ધણેણાટીનો અર્થ એને લખ્યો નથી. મેઘાણીને પગે લાગીને કહું, કદાચ વિચાર એને મોકલ્યો હશે કે ભાઈ શિવાજીનો જન્મ થાય તો ડુંગરા ધણેણે જો ડોલ્યા નથી, ધણેણાટી છૂટી છે. અને પાછું સાંભળજો, ડુંગર એને જ કહેવાય જે ડુંગર ઉપર માં બેઠી હોય. ડુંગર કોને કહેવાય? ગિરનાર ડુંગર મહાન, તો શું કામ? માં અંબા ઉપર બેઠી છે. ચોટીલાનો ડુંગર શું કામ કહેવાય? માથે ચામુંડમાં બેઠી છે. પાવાગઢનો ડુંગર શું કામ કહેવાય? મહાકાળી બેઠી છે. અને તમે સાંભળી લ્યો, પૂજ્ય રામદાસજી ભજને ગીત પૂજ્ય બાપુ અહીં બેઠા, એની પાસેથી મેં એકવાર સાંભળ્યું છે, હું પણ ઘણી વાર બોલ્યો છું એમ, કે આ દેશનો કલાકાર બાપુ જ્યારે સ્ટેજ ઉપર બેઠા હોય ને, તેથી કલાકાર ઉપર 3 શક્તિ ધારા બેઠી હોય છે સાહેબ. લક્ષ્મીના તો ખોળામાં બેઠો હોય છે, આ લક્ષ્મીના ખોળામાં કલાકાર બેઠો હોય છે.
અને ઘણા એમ કે લક્ષ્મી માથે પગ, સાંભળજો, નાનું બાળક હોય ને એ પગ તો માની છાતી ઉપર મૂકી શકે તેડે ત્યારે સાહેબ, કારણ કે એના બાળક છે એ ક્યાં એનો ખોળો મૂકીને ક્યાં જાવ તમે? તો લક્ષ્મીના ખોળામાં બેઠા હોય, સરસ્વતી નાભીમાં બેઠી હોય અને મહાકાળી અહીંયા કંઠમાં બેઠી હોય, કારણ કે કંઠમાં મહાકાળી ન હોય ત્યાં સુધી થ્રો ન લાગે બાપુ, ટીપ ન લાગે. મહાકાળી જો અહીંયા ન બેઠી હોય, આ ત્રણેય દેવી ધાર ધાર બેઠી હોય છે. પણ શિવાજીનો જન્મ થાય અને મેઘાણી એમ લખે કે આભમાં ઉગેલ ચાંદલો, જીજાબાઈને આવ્યા બાળ અને બાલુડાની માત હિજોળે અને ધણા નાના ડુંગરા ડોલે. ધડે નાટી શેની હતી? શું પ્રલય હતો? તો જે ડુંગર ઉપર માં બેઠી હોય ને બાપુ એને ડુંગર કહેવાય, બાકી તો ધારું ઢોરા કહેવાય. અને પાછી બીજી વાત કે હવે અહીંયા સ્પષ્ટ લખ્યું છે ડુંગર ડુંગરા ડોલે, ધણા નાના ડોલે જ પાછા. તો ડુંગર ઉપર માં બેઠી હોય. પણ બાપુ શિવાજીનો જન્મ થયો ને મેઘાણીએ બિલકુલ ખોટું નથી લખ્યું. એ દરેક ડુંગર ઉપર 66 જોગણીઓ, દરેક ડુંગર ઉપર એક એક ભગવતીઓ, દરેક ડુંગર ઉપર એક એક ભવાનીઓ બેઠી હતી ને બાપુ. એ તેથી રાહડે રમતી થયો કે આવ્યો શક્તિનો ઝીલનારો, આવ્યો ભારતના રખોપા કરનારો. એ ભગવતીઓના રાહડાની પગની ઠેને એને લીધે ડુંગરાની ધણે નાટ્યું બોલતી હતી કે આવ્યો એક જનનીનો જાયો. ઈ આભમાં ઉગેલ ચાંદલો, જીંજાબાઈને આવ્યા બાળ અને બાલુડાની માત હિંચોળે અને પછી ધણા નાનું ડુંગર. એ મારા દેશના યુવાનોને વિનંતી કરું કે પોતાની ઉર્જા રાષ્ટ્ર માટે બચાવે, પોતાની ઉર્જા પોતાની એકતા માટે બચાવે, પોતાની ઉર્જા પોતાના ભારતીયપણા માટે બચાવે અને પોતાની ઉર્જા પોતાના રાષ્ટ્ર ધર્મ માટે બચાવે. આડા અવળા મોબાઈલમાં વાતો કરી કરીને, ખોટી કોમેન્ટ કરી કરીને નહીં, દેશની એકતા. અને આવા મહાપુરુષો, પૂજ્ય ઇન્દ્ર ભારતી મહારાજ, પૂજ્ય બાપુ અહીંયા બિરાજમાન છે, આવા મહાપુરુષો જ્યારે જ્યારે ધર્મનું કાર્ય કરે ને સાહેબ, એની સેવાની ડોલુમાં તેથી તમારી શક્તિ એમ કહેવાય કે સેવામાં વપરાશે ને તેથી મારો અખિલ બ્રહ્માંડનો માલિક તમને 10 ગણી સેવા આપવા માટે એમ કહેવાય શક્તિ દેવા માટે બેઠો. બાકી તો જેવા બાપ એવા બેટા ને વડ એવા ટેટા, એ વાત ખોટી પડે. જો ભાઈએ બહુ સરસ વાત કરી, તમારે જો વાહે રોવરાવવા હોય, પણ હવે તો એવું બન્યું છે ભાઈ, હારી મોર્ગેજ વગર કોઈ લોને દેતું ન. હા, મને હું તો નાનો હતો તેથી સાંભળતો, મોટા મોટા વડીલો વાતો કરતા, છોકરાઓ આલ્યા માલ્યા રે નો બેહતા. ઈ બુઢિયાને તેદુની ખબર હતી કે વિજય માલ્યા બૂસ મારવાનો અગાઉ કહી ગયા હતા. બોલો, પણ આપણે વડીલોનું માન્યું જ નહીં કોઈ દી. પણ ભાવ વિભોર થઈ અને અહીંયા દરેક કલાકારો પોતપોતાની રીતે આનંદ કરાવવા માટે, આવી પ્રસાદી દેવા માટે આજ બાપુ ધરી લોઢાનું બખ્તર. આ બધાને કહું છું, કલાકાર માત્રને કહું છું, સંતોને વિનંતી પ્રાર્થના કરું છું ગિરીશભાઈ કે આજ ધરી લોઢાનું બખ્તર તમને ભેટવા આવ્યો છું. આપ કહેશો ગાંડો છો ભાઈ, બખ્તર બાંધીને ધીંગાણે જવાનું હોય કે ભેટવાનું હોય? પણ હમણાં જ ગાંડાની વણજાર ગવાની છે. હા, હું ગાંડો છું. ધરી લોઢાનું બખ્તર તમને ભેટવા આવ્યો છું. મેં સાંભળ્યું છે લોકો આપને પારસમણી કહે છે. તમને ભેટીએ ને અમારા આ ખોળિયા રૂપી બખ્તર એ જો હોનાના થઈ જાય અને આ મારા લોઢાર જેવા શબ્દો આપને અડે અને એ હોનેરી થઈ જાય, એ પ્રયાસ કરવા માટે આજ પ્રાર્થના. આવી ગુરુ પૂર્ણિમાને જ્યારે આમ તો શરૂઆત થઈ ગઈ છે ત્યારે પૂજ્ય ઇન્દ્ર ભારત બાપુના ચરણોમાં વંદન કરી પૂરા વિશ્વને ગુરુ પૂર્ણિમાની અહીંથી ખૂબ 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 વધાય અને ગુરુ પૂર્ણિમાના મારા જય શ્યારામ. છેલ્લે 5 મિનિટ લઈ અને મારી વાણે વિરામ આપો બાપુ, કારણ કે કલાકાર છે બાકી હું 3 મિનિટ બોલો મને યાદ છે, મારી 5 મિનિટ બોલવાનું છે. છેલ્લે 5 મિનિટ કે કાળી અંધારી આમાં કાંઈ હું જે નહીં, વરણ માતે પડી રાત. કાળી અંધારી
આમાં કાંઈ હું છે નહીં ભરણ માથે પડી રાત જાગતી જો તું તેથી મોટડાટી બે તું આયુગી પર બાત એ લાખાર લો બળિયારી અને ભજા તું બેડિયા વાળી એ ઓનલ માયા કપાડી અન માતાજી પોતા વટ પાડવા વાળી મઢડાતી મેં નોતરા માડી તેથી ચારણ શાક પ્રસાદ રાજયુડી પછી આખું આપ ઢાંકાણું એની ઉર્જ પૂરે છે શાક એ ઉગમણા ઓરડાવાળી અને ભજા તું બેડિયા વાળી એ ઓનલ માયા કપાડી હિ માતાજી પોતા વટ પાડવા વાળી માયા મામાએ બહુ સરસ વાત કરી આટલા બધા કલાકાર છે હું ઘણી વાર મજાક મસ્તી કરું કલાકારની એ મારો વિશેષ હાસ્ય નથી પણ સંસ્કૃતિને જો સાચું હોય તો માત્ર ને માત્ર કલાકાર જેથી કલાકાર નહીં હોય તેથી સંસ્કૃતિ નહીં હોય યાદ રાખજો તમે જ્યાં સુધી કલાકાર છે ત્યાં સુધી સંસ્કૃતિ છે સંત સાધુ અને કલાકાર આ ત્રણ સંસ્કૃતિને જાળવીને બેઠા છે આમાંથી ત્રણમાંથી એક જેથી નહીં હોય તેથી માનું કે ભારત દેશમાંથી સંસ્કૃતિ વહી જાય કદાચ કલાકાર ભૂલ કરે ને ચલો અમે ભૂલ કરી તો અમને બીજું કોઈ તો ન કે પણ આવા સંત સાધુ છે અમને કહે પણ અમને વ્યવસ્થિત કે તમારે જોડે ફોન કરીને ન કે હાય માફી માંગો ભારતીય બાપુ અમને બેહારે અમને કહે બેટા આવું ન બોલતો ન આવું એકાદો જોક્સ આવો ન બોલતો ન હાલે બેટા તો એમ થાય હા બરોબર છે બીજા જે ફોન કરે છે ને આવું બોલ્યા આપણે કે થોડી ભૂલ થઈ ગઈ નહીં તો આપણે કહેવાય નહીં બોલ નહીં માફી માંગો વિડીયો બનાવીને એટલે આખી દુનિયા પાસે આપણે નીચા દેખાડવા આવી મેં તો હવે નક્કી કર્યું છે કે મારે બધા સમાજ એક વિડીયો બનાવી નાખવા છે માફીના મારા દીકરા ગૌરવને કેવું બેટા આવે લેપટોપમાં મૂકી દે કોઈનો ફોન આવે હકાપા તમે અમારા સમાજ વિશે આવું બોલ્યા પહેલાં ખોટું લાગ્યું દુઃખ લાગ્યું માફી માંગવાની છે ચાલુ રાખો બેટા ગૌરવ 202 નંબરનો વિડીયો નાખ્યો મારા દીકરા પપ્પા 204 નંબર એ તારા બાપ બીજા સમાજનો છે તું 202 નંબરનું નાખ ચાલુ માં ખાચ દે આયો જોયું રાજી ખુશ જય માતાજી મને સાલી એ ખબર ન પડતી કે કલાકારને નીચે પાડીને શું મજા આવે છે સાહેબ જ્યારે તમે કોઈ કલાકાર નીચે પાડો ત્યારે તમે યાદ રાખજો આ પગથિયા ચડતા કલાકારે કેટલા કષ્ટ વેઠા છે કેટલે દુઃખ વેઠા છે એમ કલાકાર ઉપર નથી આવ્યો એમ એ કલાકાર તમે નીચે પાડો ત્યારે માનો તમે એની દીકરી એની બેન એની મા એના બાળકો એક અરે આખા પરિવારને તમે નીચે પાડી દો છો તો કલાકાર તો જવા દો એના પરિવારની હાય ખાઈ જાય ખાવા તાણ કે તમારે પહેરવા લુગડા નહીં રહે તમે શું યાર કલાકારને સમજો છો અને ફોન ન કરશો મળદ માણસો ફોન કરે તો ઘરે બે ફટાકા મારીને મળદ કહેવાય યાર ફોનમાં માફી માંગવાની હોય ઘરે પહોંચો અગર પાણી આવ્યા હોય તમે ઘરે આવીને મારો લાફા નહીં ફોનમાં માફી માંગો એ ઘરે 50 ફોન આવે બોલો બીજો ખાય કે વાત કરે કોકને અને હાવ કમજોર માણસ ફોન કરે છે મળદ માણસો તો ઘરે આવીને બે ફટાકા મારે એટલે કોઈને ખબર ન પડે એને એક ખબર પડે એમ કારણ કે બાપુ હું પેલા ફેસબુક વાપરતો હવે ન વાપરતો કારણ કે મારી કોમેન્ટ જોતો ને એમાં હારી ને ખરાબ બે કોમેન્ટ આવતા ઘડી કામ હારી આમ વાંચું ને તો આવે વાહ કાબા વાહ હવજ તો હું ખુશ થઈ જઉં વાહ સિંહ વાહ ચારણ નીચે આવે શું હાલી દીકરો શું હું મારો પણ બંધ આ કોણ લખ્યું એમ ખરાબ જ બોલું છું એટલે મેં ફેસબુક બંધ કરી નાખ્યું કારણ કે હમણાં બાપુ હું જાતો તો મારી ગાડી બંધ કરીને બસમાં બેઠો ને એક બેન મારી બાજુ બેઠા હતા મને કે ભાઈ તું કોણ છું મેં તું બેન હું કલાકાર છું તે બેન રોવા માંડ્યા મેં તું કેમ બેન હું કલાકાર છું તમે રોવો છો કે પહેલા મારો ઘરવાળો કલાકાર છે એને મને કીધું તું કે પ્રોગ્રામ આવશે પછી હું તને તેડવા આવ્યો છે કે 3 વર્ષ અત્યારે નથી આવતો પ્રોગ્રામ નથી આવતો મારો દીકરો તેડવાય તો આ તો આવે નક્કી નથી આવતા
અને મારો ચહેરો એવો ભગવાને આપ્યો છે આ તમે જુઓ આ જો ગમન ભુવા હોય દેવાયતભાઈ કેવળ હોય રાજાપો હોય કે ઉમેશ બારોટ હોય કે સાગરદાન હોય કે માયામામા હોય એ હાલતા બજારમાંથી નીકળે કોઈ પણ સિટીમાંથી ધારો ગોધરામાંથી એમને ઓળખતા હોય એમને સામું જોવે કે ભાઈ ગમન શાંત જિગ્નેશ કવિરાજ જાય છે કે ભાઈ માયાભાઈ જાય છે હું નીકળું મને નો ઓળખતા એકવાર મારે સામું જોવે કે સાલો કોણ છે આફ્રિકામાં જોતા કે આપણો ભાઈ આવા કપડાં કેમ પહેરે મને યાદ છે હમણાં ગોધરા ગયો ને ગોધરા તે બે બેન વાતો કરતી આ સાલો સંત લાગે છે એક બેન કે સંત નહીં મને તો સાલો તાંત્રિક લાગે છે તાંત્રિક મેં તું બેન કેમ સંત તમને નથી લાગતો મને કે સંત આટલો બધો કાળો ન હોય હવે સંત કાળા હોય કેમ ન હોય કીધું મને હે હાય બિહારમાં ખબર જ ન પડતી કોને શું બોલવું શું આ કોરોનામાં બાપુ એક કલાકારનો મને ફોન આવ્યો હકાબા હું ઉગતો કલાકાર છું મને ક્યાંક હેલ્પ કરજો પ્રોગ્રામ હોય તો મેં તું સાલા અત્યારે તું શું લેવો ઉગ્યો કોરોનામાં અમે બધા હાથમાં આવ્યો તું ઉગ્યો હાથમાં કોરોના પછી ઉગજે અત્યારે ગઈ મારે ઘણી વાતો કરી છે પણ આટલી વાતો કરીશ તો કલાકાર મારા દુશ્મન થઈ જાય કારણ કે આટલા બધા કલાકારના વારા બાકી છે એક એક કલાકારનો બધાનો વારો હોય જાય કારણ કે બધા 7 કલાકારે ક્યારે બેઠા હતા અને કલાકારે બધાએ અદ્ભુત ગાયું છે એમના પોતાના નાભીના અવાજથી હરેક કલાકારે પોતાના ભજન ગાયા છે અને ઇન્દ્ર ભારતી બાપુને સંતવાણી સિવાય કંઈ ગમતોથી સંતવાણી સાંભળવા માટે બે છે બીજી વાત હકાબા ગઢવીને ઇન્દ્ર ભારતી બાપુ સાંભળે છે માયાભાઈને જિગ્નેશ કવિરાજ હાથને ગમન શાંતલે રાજાબા ગઢવીને એકવાર મને વાત કરી મને કે અગુબા મારા શિષ્ય છે અહીંયા જે માણસો આવે છે એને રાજી રાખવા માટે ગુજરાતના હરેક કલાકારના સ્ટેજ માટે લાવવા તૈયાર છું કે મારા શિષ્યો મારા ભગતો મને જે માને છે એ બધાને રાજી રાખવા માટેથી કારણ કે હરેક કલાકારના ચાહકો અહીંયા આવે છે તો બધાને મજા આવે એ માટે બધા કલાકાર લાવું છું અને મને હરેક કલાકાર હરેક કલાથી મને પ્રેમ છે ભલે મારો ખોરાક મારી સંતવાણી રહ્યો પણ લોકગીત ગાતો હોય તો મને વારો લાગે ગીત ગાતો હોય તો મને વારો લાગે હરેક કલાકાર એના હૃદયમાં વાસ કરે છે કારણ કે ગુરુ પૂનમ દિવસે આટલા બધા કલાકાર આવે જ નહીં એના ગુરુ ન હોય બીજાને અહીંયા શું લેવા આવ્યા લાગણી પ્રેમ ભાવના જય મોગલમાં